કેરવીજી, તમારી જૂનાગઢથી બરોડાની જર્ની કેવી રહી? જુનાગઢથી હું બરોડા ભણવા માટે આવી હતી. મેં ડેન્ટિસ્ટ્રી મેં બરોડામાં કરેલું છે. સો ત્યારથી હું સિંગિંગ કરતી જ હતી. તો મેં જોયું કે અહીંયા બરોડામાં ક્યાં ગાવું અને શું ગાવું. તો પછી ખબર પડી કે વડોદરાના ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. તો ગરબા જ ગાવા ને ક્યાં ગાવા, તો કે જ્યાં સૌથી મોટા ગરબા છે ત્યાં ગાવા. સો એવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ. હેવ યુ ટેકન એની ફોર્મલ ટ્રેનિંગ? યસ, હું ક્લાસિકલી ટ્રેન્ડ છું. મેં ઉપાંત્ય વિશારદ કરેલું છે. નાનપણથી જ હું ક્લાસિકલ મ્યુઝિક શીખેલી છું. અને જેટલા લોકો સિંગર્સ બનવા માંગે છે એ લોકોને પણ હું ખાસ કહું છું કે ગીતો કરો એ તો ડેફિનેટલી ગમે જ છે, પણ તમારો બેઝ શાસ્ત્રીય સંગીત હશે તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મને કહો, તમે કઈ રીતે અતુલ દાદાની ટીમમાં આવ્યા? મેં એઝ યુઝ્યુઅલ બધા જેમ આપે એવી રીતે મેં ઓડિશન આપ્યું હતું. મારી સાથે 15-20 છોકરીઓ હતી અને એમાંથી બાય ગોડ્સ ગ્રેસ હું સિલેક્ટ થઈ. અતુલ દાદાએ મને ત્યારે જ કીધું હતું કે તમે હવે આપણું ગ્રુપ જોઈન કરો. પછી એક દિવસ એવું થયું કે અમે બધી રિહર્સલ્સને કરી લીધા હતા અને ઓન સ્ટેજ ત્યારે જે મેઇન લીડ સિંગર હતા થોડા લેટ આવ્યા અને એમનો ગરબો ચાલુ થઈ ગયો હતો. સો કોણ ગાશે. સો આઈ થિંક હી ફાઉન્ડ મી ધ એલિજિબલ વન અને મને કીધું યુ વોન્ટ ટુ ટ્રાય. સો આઈ સેડ યસ, આઈ વિલ ટ્રાય. અને પછી મેં એ ગરબો ગાયો અને લોકો એને ખૂબ ગમાડ્યો અને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ બિંગ ધ લીડ સિંગર વિથ હિમ. કયો ગરબો હતો એ? દેટ તો આઈ નીડ ટુ નો કે કયો તમે ગાધો. હો ગાગર છલકે ને મારું મુખલડું મલકે, હો કુવે પાણી જાતા સૈયર ઠેસ વાગે હલકે. તો તમારા ગરબા કેવી રીતે ડિફરન્ટ છે વિઝ આ બીજા બધા જે સિંગર્સ ગાય છે થ્રુ આઉટ બરોડા? આપણા જે ગરબાનું પ્લેલિસ્ટ છે, એઝ આઈ ટોલ્ડ યુ, ઓજી ગરબા તો આપણે રાખીએ જ છીએ, પ્રાચીન ગરબા રાખીએ છીએ, પણ વી મેક શ્યોર કે આપણું ટાર્ગેટ જે છે એ યંગ ઓડિયન્સીસના હાર્ટ સુધી પહોંચવાનું છે. એટલે આપણા જે સાઉન્ડ્સ છે, આપણા ટોન્સ છે, આપણી જે બીટ છે એ એકદમ હાઈ એનર્જી હોય છે, જેથી કરીને આજનું જે યુથ છે જે 30 સેકન્ડમાં તો બોર થઈ જાય છે, એને એક પણ ક્ષણ એવું ના લાગે કે આ સ્લો છે કે બોર થવાય છે. સો આપણા ગરબા બહુ હાઈલી એન્ગેજિંગ ગરબા છે. આઈ એમ શ્યોર સ્ટેન્ડિંગ દેર વચ્ચે આટલા બધાને જુઓ છો તમે, દેર કમ્સ અ ટાઈમ વે તમને લાગે આ એનર્જી થોડી સ્લો થઈ રહી છે, યુ આર લૂઝિંગ. તમે ભલે ફાસ્ટ પર ચાલતા હોય પણ આ લોકો થોડા ધીરા પડી રહ્યા છે. તો તમે એવો કયો ગરબો ગાતા હો છો ત્યારે કે ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળી જાય આખા ક્રાઉડને? 2-3 એવા ગરબા છે. લાસ્ટ યર મેં ગરબો ના કહેવાય પણ શિવ સ્તોત્રમ ગરબામાં ઇન્ક્લુડ કરેલું હતું. અને એ છે ને બહુ ફાસ્ટ ગરબા પછી આવે છે, એટલે બાય ધ ટાઈમ 5-6 ફાસ્ટ ગરબા આવે ઓડિયન્સ થોડું થાક્યું હોય, પણ એઝ સૂન એ શિવ સ્તોત્રમ આવે એટલે તો જે એનર્જી આવે છે, બિકોઝ એ શબ્દો એ સંસ્કૃતમાં જ એટલી બહુ પાવર છે. એટલે અને પ્લસ વી હેવ યુઝ સાઉન્ડ્સ લાઈક તુતારી છે, ઢોલ છે, તો એ આવે ને એટલે બધા પાછા રિજ્યુવિનેટ થઈ જાય, એકદમ એનર્જાઇઝ થઈ જાય અને પછી મન મૂકીને નાચે છે. હવે આપણે રમવાના છે રેપિડ ફાયર. યુ વિલ ગેટ નો ટાઈમ ટુ થિંક. હું જે પૂછું એનો તરત જવાબ જોશે. ઓકે, ચલ લેટ્સ ડુ ઇટ. વોટ્સ ધ બેસ્ટ દેટ યુ લાઇક અબાઉટ બરોડા? કલ્ચર, સંસ્કાર. ફેવરેટ ફૂડ ઓફ બરોડા? સેવ સર. આફ્ટર અ ગ્રેટ ગરબા પરફોર્મન્સ એ કયું કામ છે દેટ યુ વોન્ટ ટુ ડુ ફર્સ્ટ થિંગ? ડ્રિંક વોટર. વિચ ગરબા ઓફ યોર્સ ઇઝ લાઇક્ડ બાય પીપલ ધ મોસ્ટ? હૈયે રાખી હમ. Yes, there's no doubt. Quick schedule during Navratri? ઓહો, get up, get ready, sing, sleep, repeat. Thank you so much for being a part of the show. It was a complete pleasure and honor. Thank you.